કન્ટેનરમાં ઘાસની કાસળીઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ લઈ જનાર એક ઇસમને કુલ 24 લાખ ઉપરાંતના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરી સુરતથી વડોદરા તરફ જઈ રહેલ રાજસ્થાન પાર્સિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. કન્ટેનર આવતા તેને અટકાવી તપાસ કરતા ઘાસની કાસળીની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 5,940 જેટલી બોટલો મળી આવી હતી. પોલીસે કન્ટેનરના ચાલક મુસ્તકીમ શોકત ખાનની ધરપકડ કરી હતી. હરિયાણાના મેવા સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહેતા કન્ટેનર ચાલકે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી આ કામ કર્યું હતું. વિદેશી દારૂ સેલવાસથી શાહરૂખ નામના વ્યક્તિના માણસે ભરાવી આપ્યો હતો અને શાકિર નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. દારૂની હેરફેરના આ કેસમાં અન્ય લોકોની સંડોવણી પણ હોવાની શક્યતા હાલ તો વર્તાઈ રહી છે.